જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ક્વાંટમાં હોળી પર્વ નિમિત્તે ભરાત ગરેના મેળામાં આદિવાસી લોકનૃત્ય નિહાળવા લાખોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી. આદિવાસી લોકનૃત્ય નિહાળવા આવતા લોકો વાંસળીની સુરે ઢોલના તાલ પર આદિવાસી વેશભૂષા ધારણ કરી લોકનૃત્ય કરતા કેમેરામાં ફોટો પાડતા લોકોમાં આનંદ જોવા મળ્યો. હોળીના ત્રીજા દિવસે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આદિવાસી સંસ્કૃતિની ગરેનો મેળો યોજાય છે, જેમાં 3 રાજ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના આદિવાસી ભાઈ બહેનો ગરેના મેળાની મજા માણવા આવતા હોય છે. જેમાં આદિવાસી બહેનો આદિવાસી બાંધણીની ઓળણી એક સરખા કલરની પહેરે છે અને સુંદર વેશભૂષા ધારણ કરે છે. આદિવાસી ભાઈ શરીરે ગોળા, સફેદ ટપકા પાડી અને પગ અને કમરે તુગારા લગટ રકાવી માથે મોર મુગટ ધારણ કરી ઢોલના તાલ પર વાંસળીના સૂર પર આદિવાસી લોકનૃત્ય કરે છે. ગેરનો મેળો વિશ્વવિખ્યાત છે, જેના કારણે દર વર્ષની જેમ લાખોની સંખ્યામાં માનવ મેદની ઉમટી છે. ગરેના મેળામાં તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્તનું આયોજન પણ કરવામાં આવે છે. ગેરનો મેળો નિહાળવા જિલ્લાના અધિકારી પરિવાર સાથે આવ્યા હતા. રિપોર્ટર વિજય ડબગર, એનએન ન્યૂઝ, ક્વાંટ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.